નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે ખાતર ઓનલાઈન બુકિંગ માટેની નવી સિસ્ટમ વિશે જાણીશું. કઈ એપ્લિકેશન છે, કેવી રીતે કરવું. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. ખેડૂતો માટે હવે લાઇનમાં ઊભો રહેવું નહીં પડે. તેમણે એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બુકિંગ કરી સબસિડીવાળું ખાતર મેળવી શકાશે. તો તમામ વિગતો જાણીએ. એપ્લિકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના 2 દિવસમાં ખેડૂતે મેળવી લેવાનો રહેશે. આ નવી પદ્ધતિ ખેડૂતો ડીલર પાસે કેટલો સ્ટોક છે તેની માહિતી પણ જાણી શકશે અને નકલી ખરીદદારો સામે પણ રક્ષણ મળશે. તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ નામની જે એપ્લિકેશન છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ આપ જોઈ શકો છો આ રીતે આવશે. તેની અંદર નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે ખેડૂતો ફાર્મર આઈડી બનાવેલું છે તો ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતોએ તેમનો ફાર્મર આઈડી નંબર નાખવાનો રહેશે. અહીં ક્લિક કરી અને આધાર નંબર દાખલ કરી જમીનની માહિતી સિલેક્ટ કરવાની રહેશે. એટલે વિસ્તારની વિગતો આપમેળ આવી જશે. ખેડૂતો આધાર સાથે લિંક મોબાઈલ નંબર દ્વારા ઓટીપી દ્વારા પ્રમાણિત થાય છે. હવે જે ખેડૂતોની ફાર્મર આઈડી છે તેમની તમામ માહિતી અહીં ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ ખેડૂત માય ફાર્મ ટેબ ઉપર જઈ પાક અને રિટેલર પસંદ કરવાનો રહેશે. હવે જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી ના હોય તો તેમણે રાજ્ય પસંદ કરવું, તેમનો મોબાઈલ નંબર, આધાર નંબર નાખવો અને KYC માટે આધાર લિંક મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ફાર્મર આઈડી નથી એટલે જમીનની તમામ વિગતો પણ અહીં નાખવાની રહેશે. બરાબર છે. ત્યારબાદ જમીનની વિગતો પણ ભરવાની રહેશે. તો અહીં તમે જમીનની વિગતો જો ફાર્મર આઈડી ના બનાવેલું હોય તો ભરી શકો છો. ત્યારબાદ પાક અને ખાતરની પસંદ કરવા માટે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. એ પસંદ કર્યા બાદ ત્યારબાદ ખાતરની પસંદગી. તો ખેડૂતો માટે એ ખાતરની અરજી માટે અહીં તમારે એપ્લાય ફોર ફર્ટિલાઇઝર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને 2 વિકલ્પ આવશે. જો ખેડૂત GFR મુજબ જ ખાતર ખરીદવા માગતા હો તો અહીં ક્લિક કરે, પરંતુ જો વધારે અથવા ઓછો ખરીદવા માગતા હો તો નીચે ક્લિક કરે બીજા નંબરના ઉપર. ત્યારબાદ ખાતરની માત્રા પસંદ કરવાની આવશે. બરાબર છે. અહીં તમે ખેડૂત દરેક ખાતર શ્રેણી હેઠળ ઇચ્છિત સંખ્યા પસંદ કરી શકે છે. ભાઈ કેટલી ક્વોલિટી જોઈશે. ત્યારબાદ ખેડૂતને રિટેલર પસંદ કરવા માટે તમારે કયા દુકાનદાર પાસેથી લેવું છે તો અહીં તમે ક્લિક કરી શકો છો. રિટેલરની પસંદગી. ખેડૂત 1 થી વધુ રિટેલર પસંદ કરી શકે છે. બરાબર છે. ખેડૂત 2 કે તેથી વધુ રિટેલર પસંદ કરી રિટેલર દીઠ QR કોડ જનરેટ કરવાનો રહેશે. દરેક રિટેલર માટે 1નો ઉપયોગ કરવાનો રહેશે. ખેડૂતે રિટેલર પાસેથી ખાતર લેવા જનાર વ્યક્તિનું નામ પસંદ કરવું પડશે. બરાબર છે. અહીં તમામ વિગતો એ નાખવાની રહેશે. જો ખેડૂતની જગ્યાએ કોઈ પ્રતિનિધિ ખાતર લેવા માટે નિયુક્ત કરવાનો હોય તો અહીં વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને છેલ્લે અરજી સબમિટ કરવાની રહેશે. સફળતાપૂર્વક ખાતર બુકિંગ થઈ ગયેલ હોય તો અહીં તમને બતાવશે અને QR કોડ અને ટોકન નંબર પણ મળશે. ત્યારબાદ બુકિંગ તમારે રદ કરવું હોય તો કેન્સલ ઉપર તમે કરી શકો છો. QR કોડને ગેલેરીમાં તમે સેવ પણ કરી શકો છો અને ત્યાં જઈ અને તમે બતાવી શકો છો. તો આ રીતે તમે બુકિંગ કરી શકશો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.